પ્રત્યેની વાતો સમજાય. ઘાયલ ગતિને ઘાયલ જે હોય તે જાણે. ઘાયલની ગતિ કોણ જાણે? જે ઘાયલ થઈ હોય તે. પણ સંતના શબ્દો જ્યારે દિલમાં આરપાર ઉતરી જાય ને ત્યારે ઘાયલ થાય. ભમરી ઈળને ડંખ મારે અને તરફડાટ ઉપડી જાય ને એની ભમરી થાય. પછી એ ઈળને પકડીને દરમાં લાવે, પૂરે, ટાંચ મારે, ગુંજારો કરે, ટાંચ મારે, ગુંજારો કરે, વેદના ઉપડી જાય. જાવું ક્યાં? દરમાં પૂરી દીધી, પછી બહાર નીકળાય નહીં. તે ચિંતવન થઈ જતા એને બે પાંખ આવી જાય. એને એમ લાગે કે હું એ ભમરી જ છું. સદગુરુના શબ્દે ઘાયલ થાય એને એમ લાગે કે આ હું એ જ છું. અજ મટીને સિંહ થયો, પોતે તો પોતામાં રહ્યો. બકરો મટીને સિંહ થયો. સદગુરુ તમને બકરા ભાવ મટાડે, બે ભાવ મટાડે. આ જીવ છે એ બે ભાવ વાળો છે, બે બે કરે. સુખ ને દુઃખ, હાનિ ને લાભ, મારું ને તારું, જાદુ ને તોડું. એ આ બે ભાવમાં રમે ને, હું ને તું. એટલે આપણે ભગવાનને ન ઓળખીએ. આ જગતમાં ભગવાન એક છે પણ આપણે બે માં ગોતી ક્યાંલી જડે. અને બે બે કરે એ બધો માયાનો પ્રદેશ છે. હવે આપણને સદગુરુના શબ્દે જો આગળ હાલી ને તો બે માંથી એક ભાવમાં લઈ જાય. આ બે ભાવમાં લઈ જન્મ મરણના ચક્કરમાં લઈ બહાર નીકળવું હોય તો એક ભાવમાં આવવું. અને એક ભાવ છે એ બ્રહ્મ ભાવ છે. અને એક ભાવ બ્રહ્મ ભાવ થઈ જાય ને ત્યારે સંતોના શબ્દો તમારા દિલમાં ઉતરે. દિલમાં ન ઉતરે. દિલે એક છે ને શસ્ત્રો માર્યા જુદા જુદા. એક રોગ કાઢવા માટે કેટલાય ઉપાયો કરે. ડોક્ટરો જેમ રોગ કાઢવો હોય તો ઓપરેશન કરવું હોય તો બધા ડોક્ટર ભેગા કરે અને ભેગા કરે ને એ બધાનું કામ અલગ અલગ હોય. અમુક કોમો ઊંઘાડે, અમુક રિપોર્ટ કાઢે, અમુક નિદાન કરે ને અમુક ઓપરેશન કરે. સર્જન કરવા વાળા પાસે ઓછા હોય. રોગ કાઢીને અને નવું જીવન આપી દે. એમ સદગુરુ છે ને એ આપણા ભવરોગ કાઢીને અને તમારું ઓરિજિનલ જીવન તમને આપી દે. એટલે જે કાંઈ આપણને સંતના શબ્દો એ નવું જીવન એટલે સજીવન. પહેલા જીવનને મારી નાખે અને ગુરુના પ્રદેશમાં જાય ત્યારે તમારું જીવન સજીવન બને. ઘણા એમ માને છે ને કે ગુરુ પાસે ગયા તે સજીવન થઈ ગયા. પણ ત્રંબક બાપા એમ કહેતા કે મુવા સજીવન ન થાય, મરદા જીવતા ન થાય કોઈ દી. ઉજળ ગામ ફરી વહે, ઉજળ રસ્તો હોય ચાલુ થાય અને ગયું જોબન ન સાંપડે. જોબન વયું ગયું પાછું આવે. એ નિર્ધનિયા હોય ધનવાન થાય. કદાચ તમારી પાસે ધન ન રહ્યું હોય પણ છતાંય સમય ને પલ આવે ને તો તમે ધનવાન થઈ શકો. અને ધનવાન થવું એટલે પહેલા જીરવવાની શક્તિ ભગવાનને કે આપીએ, નકર ધન જીરવાય નહીં. ધન દેને તો પેલા સમજણ દેજે. આપણે સીધી ધનની માંગણી કરી, સમજણ તો છે નહીં. ક્યાં વાપરવું, ક્યાં લગાડવું, ક્યાં સ્થિર રહે, ક્યાં અસ્થિર રહે. અવળી જગ્યાએ વપરાઈ ગયું તો આપણને દોરી જાય. એટલે ધન દેને તો પેલા સમજણ દેજે ને કા તારા ધનને વારે, કા મારે નથી જોતું. પણ ધને ન દે ને સમજણ ન દે, બબ્બે ધક્કા ક્યાં મારે. ઘણાના જીવનમાં ધન તો નથી પણ સમજણ નથી. અને સમજણ ન હોય ને આ જગતમાં બહુ દુઃખી હોય. પછી બધું દેખાદેખી ઉપર હાલે.
કોકની વાહે દોડે, ઓલા દોડ્યા એટલું દોડ્યા તેને આમ મળ્યું. એ અનુકરણ જીવન છે. દેખાદેખી કરવા જે નર જાય એ બધા અધૂરિયા કહેવાય. હાથમાં દીવો લઈને કુએ પડવા જાય. એનો સમય આવ્યો હોય, એનું ભાગ્ય હોય, એનું કામ થઈ જાય ત્યારે આપણે એ ખબર ન હોય ને આપણે આંધળી દોટ મૂકી. એટલે જ્યાં સુધી આપણે સંતોના શબ્દો, સંતોના સભામાં, સંતોના સમજણમાં આવી નહીં ને ત્યાં સુધી આપણા જીવનનું ઘડતર થાય નહીં. અને જ્યાં સુધી ઘડતર કાચું છે ને ત્યાં સુધી આ વસ્તુ છે એ સાચું છે એ સમજાય નહીં. સાચું હું ને ખોટું એ જ ખબર નથી. ખોટાની વહાળે આખી દુનિયા છે એટલે આપણે દોડીએ. પણ સુખ આપે છે કે નહીં દોડવું જોવું જરાક. જેની વાહે દોડીએ છીએ એ સુખ મળે એનાથી. એક ભાઈનો ગધેડો નહોતો હાલતો, કુંભારનો. ધોકા મારે, ગળામાં દોરડું નાખીને ઢહડે તો હાલે નહીં. એ કે ભાઈ એમ ગધેડા નહીં હાલે. આ ગમે એટલા ધક્કા મારો, ગમે એટલા ધોકા મારો, ગમે એટલા ધક્કા દો, આ ગધેડા એમ નહીં હાલે. તો કઈ આંકવા કેમ? એ કે એક લાકડી રાખ અને આગળ છે ને ગાજરની એક પૂડી બાંધી દે અને ઉપર બેસી જાય ને આમાં આગળ રાખજે લાકડી. જે આગળ બેસીને ઉપર લાકડી રાખીને ઓલા ગધેડા છે ને એ ગાજરને આંબા ધોર્યા. ગાજર અંબાના નહીં. એ ગાજર તો ખાવા હાટું થઈને ઠેઠ અમેરિકા ગયા પણ અંબાણા જ નહીં. ગધેડા દોડે તો કેટલું દોડે કે ત્યાં જઈને આપણે સુખ લઈ લેવું, ત્યાં જઈને શાંતિ મેળવી લેવું, ત્યાં જઈને આનંદ કરશું. એ અંબાય જ નહીં. આનંદ તો તમને અહીંયા થાય જ્યાં બેઠા, જે દેશમાં, જે વેશમાં, જે કુળમાં, જે કુટુંબમાં, જે પરિવારમાં, જે ગામમાં, જ્યાં જેમ છે એમ આનંદ મળવો હોય તો અહીંયા બેઠા મળે. બાકી દુનિયામાં રખડી ક્યાંય નહીં મળે. અને આનંદ મળે ને તો ભગવાન મળે. આનંદ એ બ્રહ્મકા રૂપ છે. આનંદ એ બ્રહ્મનું રૂપ છે. તો એ આનંદ ક્યાં છે કે તમારા આત્માની અંદર. તો આત્માની અંદર પ્રવેશ કરવા માટે સંતો તમને ન્યા મોકલે. શબ્દોના ઘા મારી મારીને તમારા દિલમાં બેઠો છે ત્યાં તમને મોકલે. તમને મોકલે એટલે આપણા મનને. નકર મન બહાર રખડે છે રંગરૂપમાં, ઘાટ આકારમાં, પદાર્થમાં, સંસારમાં, વ્યવહારમાં. ગોતે છે સુખને પણ મળે છે દુઃખ. આપણે બધાય સુખને જ ગોતીએ છીએ પણ મળે છે દુઃખ. એટલે સંતોએ કીધું કે સુખડા અમારા તલમગ જવડા, દુકડા પાછળ મેરું સમાન. આ જગતના, સંસારના, વ્યવહારના સુખ આપણે આમ લાગે ને કે ભોગવી લઈ પણ હોય તલમગ જવડા. એ ભોગવીને ત્યાં પાછળ ડુંગર જવડું દુઃખ ઊભું હોય. અવડું મોટું દુઃખ આની પાછળ ઊભું હતું તો હા એની પાછળ હોય જ તે. પણ જે અખંડ સુખમાં નથી ગયા ને એ સુખના ગોતવા ફાફા મારે. તમને અહીંયા ઘરે બેઠા સુખ હોય તો તમારે ક્યાંય રખડવું ન પડે, ક્યાંય જવું ન પડે, ક્યાંય જવું ન પડે. એટલે સંત સગા તાકા ગુરુ સગા અંતે આતમ રામ, તુલસી આ જીવને 3 ઠોર વિચરામ. 3 જગ્યાએ સુખ મળે. એક સંતોના સાનિધ્યમાં એટલે આપણે દોડીએ સંતો પાસે. પછી આપણને ગુરુ પાસે મળે. પણ ગુરુ તમને સાચું ઠેકાણું બતાવી દે કે અંતે તમારો હગો સાચો છે ને એ આત્મારામ છે. સંત સગા તાકા ગુરુ સગા અંતે આત્મરામ. છેલ્લો હથવારો કે તમારો આત્માનો. કોઈ તમારી પાસે હોય પણ એ તો હોય ને. એની હારી થોડાક વાતો કરતા થઈ જાઓ, એની હારી સુખ લેતા થઈ જાઓ અને એ એકાંતમાં વાતો કરે. આપણે એકલા હોય ને ત્યારે એ આપણી હારી વાતો કરે.
બીજા હોય ને ત્યાં સુધી ધ્યાન બીજામાં હોય ત્યાં સુધી એની હારી વાતો કરે. પણ કોઈ ન હોય તારે, કોઈ ન હોય ત્યારે વિષયના વિચારો આવે, સંસારના વિચારો આવે, ભોગવવાના, ખાવાના, પીવાના વિચારો આવે. અને એ વિચારો બધા બંધ થાય ને ત્યારે ભગવાનના વિચારો આવે. એ બધા વિચાર દુઃખ દેનારા છે. અને એ દુઃખ દેનારા વિચારો છે ત્યાં સુધી તમે જ્યાં છો ત્યાં સુખી નથી. અને સુખી થવું હોય તો ગુરુના ઘરના, મહાપુરુષોના, સંતોના ઘરના વિચાર જ્યાંથી આવે ને એ ઘર આપણે ગુરુ બતાવે કે આ વિચાર અમારા આત્માના છે ને આત્મામાં નીકળે એ બધું અમૃત છે. અને અમૃત પીવો તો તમારા વેરઝેર કપાઈ જાય, બધા વેરઝેર વયા જાય. આપણે જાતા જ નથી. એ કે ઓલાને ભાડું જ મને કાંઈક થાય, ચક્કર ચડે. હજી કોકને ભાડો જો તમને ચક્કર આવતા હોય તો તમારા વેરઝેર નથી ગયા, જન્મ મરણના ફેરા નથી મીટ્યા. કોકને ભાડો જો ભગવાન દેખાવો જોઈએ. ભગવાન જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી તમને વેરઝેર આવવાના જ છે. આ રખડપાટ મટવાનો જ નથી, ભ્રમણા મટવાની જ નથી. એટલે આ બધી ભ્રમણાને ભાંગ્યા વિના 84 લાખ યોનિના ફેરા નહીં મટે. આત્માને ઓળખ્યા વિના લક્ષો રાશિ નહીં મટે, મનુષ્ય જન્મ નહીં મળે, આવાગમન નહીં મટે, ફેરા નહીં ટળે. એટલે ઓળખવાનો છેલ્લે આત્મા છે. અને આત્મા ક્યાં આઘો છે? પણ આત્મા આઘો કેટલો છે આપણીથી? પરમ આનંદરૂપ આત્મા સતાએ કેમ નહીં ભાસે, પૂછો તો સાંભળો શાણા પ્રતિબંધોથી નહીં ભાસે. અવિદ્યાજન કર્મોના પરિણામો રૂપી પડદા, કેટલાય અવિદ્યાના કર્મ કર્યા ને એના પરિણામ આપણે ભોગવી છે, સજા ભોગવી છે. એ સજા ભોગવાઈ જાય પછી તમારે જીવન નવું મળે. પણ સજા ભોગવવામાં તમે આમ તૈયાર હોવ ને અને તમારું કર્મ સારું થાય ને તો તમને 5 વર્ષ વહેલા છોડી દે. એટલે 5 વર્ષ હું કામ કે ભાઈ એ માણસ સારો છે, એનું કર્મ સારું છે, સજા ભોગવાઈ ગઈ અને હવે સુધરવાનો એને મોકો મળ્યો એટલે એને સજા જ્યાં વહેલી માફ થઈ જાય. પણ સજાએ ભોગવી ન હોય ને તો એ આડાવડા ધમપસાડા કરે. એટલે સજા તો ભોગવી જ લેવાની, જ્યાં સહી ત્યાં. જે જગ્યાએ જન્મ લીધો ત્યાં આપણે સજા ભોગવવા તૈયાર હોવા જોઈએ. આપણું દુઃખ આપણે જ ભોગવવાનું છે. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી, લખ્યા એના જુદા જુદા લેખ. એક રે માના 2 બેટડા, એક માથે 17 ફરે ને એક ભારા વેચીને ખાય. એનું કારણ કે કર્મનો સંગાથી કોઈ નથી. એટલે આપણે જે કાંઈ મળ્યું ને એ ભોગવી લેવું. ભજન કરવું હોય, ભગવાનને જોવા હોય તો જગતમાં સંકટ આવે ને એ બધું ભોગવી લેવું. ભોગવી લઈ અને સહન કરવાની શક્તિ ગુરુ મહારાજ આપે તો ભોગવાય, નકર ભોગવાય નહીં. અને અત્યારના સમયમાં, અત્યારની દુનિયામાં સહન શક્તિ હાવ હોય ગઈ એટલે આપઘાત વધારે થાય. પુણ્ય નથી, બેલેન્સ નથી, સારો વિચાર નથી. સારો વિચાર વાવવો પડે. સદગુરુ આપણા હૃદય ભૂમિમાં સતના બીજક વાવે. શું વાવે? ધરણી તપાસી ધરા ખેડાઓ, કામના કુંડા કાઢો, નિજ્યા નામના બીજક લઈને વિગદેથી વવરાવો. આ આંબો અમર છે, સંતો કોક ભૂમિને ભાવે. બધાયના હૃદયમાં સદગુરુએ આંબા રોપ્યા પણ બધાના બધી આંબો ઉતરે નહીં, એ આપણે જાણીએ છીએ. અમુક ભૂમિને જ આંબો ભાવે, બધાને ન ભાવે. એટલે પ્રથમ પહેલાં ધરણી તપાસીને કામના કુંડા કાઢો. આ ઝાડા ઝાંખરા હોય ને એને કાઢવા પડે, ખેડાણ કરી. બાવળિયા હોય ને કાઢવા પડે, ધરોડીના કુંડા હોય એ કાઢવા પડે.
આવરણો બધા અંદર છે ને એ કાઢવા પડે, અને કાઢો ને પછી તમે આંબો આવો ને તો નુરત સુરત બે ખડી પનિહારી, પ્રેમથી પવરાવો આંબો અમર છે, સંતો કોગ ભૂમિને ભાવે. પછી આપણે સિંચન કરવું પડે પ્રેમનું પાણી, નુરત સુરતથી સાધના કરવી પડે. આ નુરત સુરતની સાધના પ્રેમીજન કોઈ પાવે, અંધારું મટે એની આંખનું તો નૂર એની નજરમાં આવે. જીવને ન્યા રાખીએ જ્યાં વાગે છે અનહદ તુરા, જળહળ જ્યોતિ જલ રહી જ્યાં વરસે છે અમૃતના નૂરા. અમૃતનો મેવર હે ને ત્યાં તમારું ધ્યાન હોવું જોઈએ. અમુક જગ્યાએ અખંડ ધારા મેવલાવર છે, બોલો. અખંડ એટલે ખંડિત જ નહીં, 12 મહિના સોમાં હોય, અને 12 મહિના સોમાં હોય ને ત્યાં બરફ પડતો હોય ને વરસાદે પડતો હોય, અને બરફ પડતો હોય ત્યાં હિમાલય થાય, ઠંડો પ્રદેશ. અને હિમાલયમાંથી આ જ્ઞાનગંગા આવ્યા જ કરે, બંધ નહીં. ઓલી નદીઓ બધી વરસાદ વરસે તો જ પૂર આવે, અને આને 12 માસ પૂર. ગંગામાં કોઈ દી ખૂટ્યું? એ કે આવે ક્યાં લે કે એનું મૂળ છે હિમાલય છે. હિમાલય કોને કીધો? 5 પાંડવો હિમાલય હાડ ગાળ દીધો. આ મનુષ્ય દેહ હાડ ન ગળે, પણ જેનું જ્ઞાન હિમાલય મંડળાને ગાળી પરિભ્રમ ખેલે નિર્ધારો. એ જેનું મન ગળી ગયું છે જ્ઞાન હિમાલયમાં, અને એ મન પછી ગંગાને કાયમ અહોનિશ લાવે છે. એટલે આ જ્ઞાન હિમાલય મંડળાને ગાળ પરિભ્રમ ખેલે નિર્ધારો. આ નૂરતે સુરતે કરી લે વિચાર, પરિભ્રમ ખેલે નિર્ધારો. સદગુરુનું સ્વરૂપ ઓળખવા માટે આ નુરત સુરતની સાધના, શબ્દને સુરતાનો ખેલ, ગુરુને શિષ્યનો ખેલ, એને સમજવો જાણવો, એમાં થોડુંક ધ્યાન દેવું. બધા સંતોએ કંઈક લખાણ કર્યું ને એ આપણા વિશે જ લખાવ્યું, બધું આપણા માટે જ છે. પણ આપણે દશ ન હોય ને આપણે વાંચીને જોઈને પડ્યું મૂકી કે આમાં આપણે કાંઈ સૂચતું ન જ, સિદ્ધાંત સુધી સત્ય વસ્તુ સુધી પહોંચી ન શકીએ. એટલે આપણે એમ લાગે કે આમાં તો કાંઈ નથી, પણ થોડુંક ઊંડું ઉતરવું પડે. અને ઊંડા ઉતરી ગયા ને એ માલને પામે. એટલે સંતોના શબ્દે જે આલ્યા, ગુરુના શબ્દે જે આલ્યા, દિલ એક છે ને શસ્ત્રો માર્યા જુદા જુદા, બરસી હસીને બાણું ખંજર કટારે દિલમાં, વારે શિકારી મારો કીધો શિકાર દિલમાં. પણ શિકાર કર્યો કેવો? વેદના ઉપડી ગઈ. વેદના ઉપડે એટલે મીરા કે પ્રેમ ન કીધ્યો કોઈ, પ્રેમ કરે દુઃખ હોય. મેં જો એસા જાણતી તો પ્રેમ ન કરીએ, પણ પ્રેમ કરીએ દુઃખ હોય. પણ દુઃખ હોય ને તો દુઃખને ભોગી લો ને પછી પાછળ સુખ છે ને એ ખૂટે એવું નથી. એટલે મીરા કે આ જગતમાં અમે પ્રેમ કર્યો પરિભ્રમ પરમાત્માની હારી, અવિનાશીની હારી, ભગવાનની હારી, અને એમાં અમારી પ્રીત બંધાઈ ગઈ. એટલે જગતના સુકડા ઘડીકના હતા ને, આજે આનો ભરોસો કાંઈ નક્કી નહીં. આજ હારું હારું બોલે કાલે જ પાટો મારે. આજ ગમે એટલું સારું બોલે ને એ કાલે પાટો માર્યા વગર રહે જ નહીં. તમારે લખવું અહીંયા લખી લેજો, આ શબ્દો યાદ રાખજો. કોઈને કીધા જેવા નથી, સમજ્યા જેવા છે એટલે ભક્તિ કરવાનું કે કોઈને યારી બાંધવાનું ન જ. તમને સાવધાન કરવા પાટું મારે, ધક્કા મારે, જાગૃત કરવા માટે. જે ઠોકર લાગે, જે ઠેસ લાગે ને એ ભજન કરવા હાટું જ આ બધી સજા છે. પણ આપણે શું થાય? આમાં પડ્યા, આમાં નથી પડવાનું, સ્વીકારી લેવાનું છે. એક તું જો મળે તો સર્વે મળ્યું એમ જાણું, ત્યારે કરાર થશે મુજને કે મારા બેકરાર દિલમાં. આ બધું જેને છે ને જુલ્મો સિતમને તારા સમજી છુપાવી રાખું. અઢળક સંકટ આવે, અઢળક દુઃખ થાય, બધું પણ સમજીને છુપાવીને રાખવું. કામ કે બદનામ ન થાતું એ વિચાર દિલમાં. આ સમજીને છુપાવીને રાખો છો હું કામ?
અવગુણ ગાઈને તો ભગવાન ના ગવાય જાય, એટલે એને છુપાવીને રાખવાનું છે આ. કારણ કે સકળ હંસ મેં રામ અમારા, રામ વિના કોઈ ઠામ નહીં. સકળ હંસમાં રામ અમારા, એટલે આ બધાય મનુષ્ય દેહમાં ભગવાન જ આપણો છે. પણ આપણને ન ગમે ને એની નિંદા કરી, ભગવાનની નિંદા થઈ જાય છે, એટલે દોષ વધારે લાગે. અને આપણને વાલો હોય ને એ જ દુઃખ આપે, દુઃખ આપે તો એની નિંદા થઈ જાય. દુઃખ તો તમારા હોય જ આપે ને. સમજણને અભાવે દુઃખ આ લાગે છે, સમજણ આપણામાં ઘટે એટલે આપણને દુઃખ લાગે છે, ખરેખર દુઃખ છે નહીં. અને સંતો એમ કીધું કે જરાક દુઃખની હામાં પગલા માંડવા, જરાક જોવું આગળ આગળ હાલી. અને આગળ હાલો ને તો દુઃખ છે ને એ બીવડાવે જાજુ. એ કે મારે હું બીવડાવીને મારું ને તો કે મારે મારવાની જરૂર નહીં, એટલે ઝાઝા જગતમાં બીન મરી જાય. એ કે ભાઈ કેમ એટલો બધો તને હું આ કેમ તે સુસાઇડ કર્યું, કે મને આ નડતા હતા ને આ હેરાન કરતા હતા ને આ દુઃખ દેતા હતા ને. પણ એટલા દુઃખ દેવાવાળા, હેરાન કરવાવાળા કાંઈ મારી ન નાખે, એટલો નિશ્ચય કરી લો. અને મારી નાખે તો આપણે એનાથી મરવું, હાલો આપણે આચે મરવું એની કરતા એનાથી ભલે મરી જઈએ, ન મરવું. કામ કે એ મારે તો નહીં, એ થારે. એવો ભરોસો જેને આવી ગયો ને એ દુઃખની સામે પગલા માંડે. અગમ પંથમાં હાલે, આગળ હાલે. એટલે આ જગતમાં જે કાંઈ મહાન પુરુષો છે ને એ સતમાં પ્રવેશીને પછી પાછા આવીને આપણે સંદેશ આપે છે. સત્યના પ્રદેશમાં જઈને આવીને અને જેમ હોકઠું પાકીને ગાંડું થઈને અને પાછું આવે ને એમ મહાપુરુષો આ જગતમાં સત્યને પામીને પછી વાતું કરે. અને આપણે જે પામ્યા નથી ને વાતું કરીએ, વાતું જાજી કરીએ, પામ્યા નથી, કોપી મારીએ. એટલે તો આપણે બીજાના, આ શબ્દો અમારા નથી, બીજાના કહેવા પડે ને. બીજાને હું કામ કહેવા પડે કે આપણા નથી? આપણો અનુભવ હોય ને તો આપણા કહેવાય ને. એટલે બીજાનું ગાયું ગાય ઝાઝા માર ખાય તોય વાંધો નહીં, ભલે બીજાનું ગાયું ગાય ને એ ગાવા મળો ને બીજાનું ગાયેલું તો માર એને પડે ને એટલે આંખ ઊંઘડે, એમનો આંખે ન ઊંઘડે. અને આ જગતમાં તમે જેનું અનુકરણ કરો ને જેનું ગુણગાન ગાઓ ને જેની ભક્તિ કરો એના ગુણ ન હોય એટલે જગત તમને ઘડી નાખે. એ કે હારો ભજનનો દીકરો છે પણ છે આનું જીવનમાં કાંઈ ઢંગ ધડા છે નહીં. વાતો કરવાવાળાને કાંઈ ન હોય પણ એની તો એને વાતો જ કરવી છે ને. પણ એમાં આપણે એમ નથી જોવાનું તારા જીવનો હું છે એમ, આપણે તો એમ જ માનવાનું કે આપણને શિખામણ દીધા એ આપણો ભગવાન છે. નિંદા કરે ને નારાયણ સમજવો, વખાણ કરે ને વેરી, નિંદાને સ્તુતિ સરખું ગણે એને ન આવે જમની ફેરી. પણ આપણે ઘાયલ થઈ જાય ને એટલે તરત જ આમાં ડોળા કાઢીએ છીએ. એટલે તું મને ઓળખે, તરત જ કહેવા મળે તું હજી મને નથી ઓળખતો. નહીં કેમ ઓળખતો હોય, કોણ બોલે એમાં કયો હાલો. ક્રોધ આવી ગયો હોય એની અંદર, જ્ઞાન વ્યૂ જાય ત્યારે ક્રોધ આવે. જ્ઞાન હોય ત્યાં સુધી ક્રોધની તાકાત નથી કે આવી શકે. ક્રોધ એ રાક્ષસ છે અને જ્ઞાન એ રામ છે, અને રામ એ રાક્ષસને મારે. જ્ઞાન એ શત્રુને મારે. જ્ઞાન વૈરાગ વિવેક ને વિચાર એ રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન છે. અને ચાર તમારા જીવનું હોય ને તો કામ ક્રોધ લોભ ને મોહ વયા જાય, મારી નાખે એને. જ્ઞાન ને કામને મારે જ્ઞાન, ક્રોધને મારે વૈરાગ. તમારા જીવનમાં વૈરાગ આવે ને એટલે ક્રોધ વયો જાય. આ પાવર જેમ વાયુ વયો જાય, ફટ દઈ વયો ગયો ને ફટ દઈને.
એટલે દીવો થાય એટલે અંધારું વયું જાય, વાર લાગે કે ગોતવા જવું પડે? દીવો થાય ને એટલે તરત જ અંધારું ક્યાં વયું જાય ખબર ન રહે. સૂર્યનો પ્રકાશ થાય ને અંધકાર ક્યાં વયું જાય? સૂર્ય આઘો હોય ને આખી પૃથ્વી પર પાથરી દે અંજવાળું. એકવાર અંધારાએ ભગવાન પાસે ફરિયાદ કરી કે ભગવાન સૂર્ય અમારી વાહે પડી ગયો, અમને ક્યાંય હક નથી લેવા દેતો, ક્યાંય ઊભો નથી રહેવા દેતો, જ્યાં જવું ત્યાં અમારી વાહન વાહે કે બોલો અમારે શું કરવું? દોડી દોડીને થાકી ગયા. ભગવાને કીધું અંધારાને કે તું અહીંયા બે, તારી નજર સામે બોલાય સૂર્યને અને હું તને એને ઠપકો દઈ દઉં. અંધારાને બે હાર્યું ને સૂર્ય આવ્યો, ઓલું ક્યાં હારીને વી ગયું ખબર ન રહી. રે ખબર? કારણ કે બે વસ્તુ હારી રે નહીં. જ્યાં કામ હોય ત્યાં ન હોય રામ, અને જ્યાં રામ હોય ત્યાં ન હોય કામ. બે વસ્તુ હારી ન રહે. એક મ્યાનમાં બે તલવાર ન રહે. એટલે જ્યાં રામ છે, ઘટોઘટમાં છે, પ્રગટ છે, હાજરાહાજર છે, એવો ભાવ તમારો જ્યારે હૃદયમાં થઈ જાય ને, એટલે તમારા હૃદયમાં રામ એટલે એને રામરાજ આવી જાય. જેના હૃદયમાં સ્થાપના કરે અયોધ્યા રૂપી દેહરૂપી નગરીની અંદર, પણ વનવાસ પહેલાં ભોગવે અને પછી એમાં રામનું રાજ આવે. અને સીધે સીધું રાજ આવતું હતું ને એ રામ કે મારે નથી જોતું. અનુભવ વગર સુખ જીરવાય નહીં. વનવાસ જરૂરી છે. અને વનવાસ કોને? મહાપુરુષોને પાંડવોને વનમાં જવું પડ્યું, રામને વનમાં જવું પડ્યું. ઘણાય વનવાસ લીધા. શિબી રાજા ને આ બધા અમુક અમુક રાજા મહારાજાઓ છે ને, નળ દમયંતી ને બધાને, આવા બધાને વનમાં જવું પડ્યું. શું કામ? અનુભવ જ્ઞાન કરવા માટે, સુખ દુઃખ શું છે એ જરાક નજીક જોવા માટે. જીવનનું ઘડતર થયા પછી બધું વસ્તુ જીરવી શકો તમે. અમીરી અને ગરીબી બેયને જ જીરવી શકતા આપણે. અમીરી ન જીરવાય ને ગરીબી ન જીરવાય, પણ પહેલાં ગરીબી જીરવી લો તો પછી અમીરીને તમે સમાવી શકો. એટલે આપણે ઘણીવાર એવા દાખલા દઈએ, સાંયે બેહનારાને સાયાની કદર ન હોય, તડકે કામ કરતો હોય અને એ સાંયે આવે ને બે ને ત્યારે એ નિરાતનો દમ લે. તમારા જીવનમાં થોડોક તડક્યો જરૂરી છે. અને તડક્યો હોય એમાં પરિશ્રમ હોય, પરસેવો હોય, અને પરસેવો હોય ને પછી હક મહેનતનું ખાવ ને તો તમને જરી જાય. સાંયે બેઠા બેઠા ખાઈને એ થાળીઓ ફગાવે. આવું કરીને ભાણામાં ભોજન પણ નથી જમાતું. કેમ કે હાવ નવર્યો અને હાવ સાંયે બેન કાંઈ એક ખળના બે કટકા કરવાની. એટલે એ ધમપસાડા એ સુખી ન હોય, બીજાને સુખ લેવાય ન દે. તમે સુખી હશો તો બીજાને સુખી કરશો. તમે બળતા હશો તો બીજાને બાળશો. તમે દુઃખી થતા હશો તો બીજાને દુઃખ દેતા હશો. પરમ સુખ લેવું હોય, ઉત્તમ સુખ લેવું હોય તો સંતની સાયામાં બેહવું, ગુરુની સાયામાં બેહવું. અને ગુરુની સાયામાં તમે જ્યાં સવો ને, જ્યાં સુરતાથી ધ્યાન ધરો તો એની સાયામાં સવો. આપણે આ ત્રંબક બાપાની સત્ર સાયામાં સહી, અને એની સત્ર સાયામાં હોય ને એને દુઃખ ન હોય. હોય કોઈ? એટલે સંતની સાયામાં રહેવું હોય તો સંતના સાનિધ્યમાં આવવું પડે. અને સંતના સાનિધ્યમાં આવે એને સાયો મળે. અને એ સાયાની કદર પછી તમે સુખ દુઃખના અનુભવ કરીને બેઠા હોય ને તો તમને એની કદર થાય. નકર આપણને એમ થાય કે ભૌતિક સુખમાં સીધા સમૃદ્ધિના ઢગલા છે ને, જ્યાં એ છોકરા જન્મ્યા ને એ બીજાને દુઃખ જ દેતા હોય અને બધું મન ફાવે એમ ઉડાડતા હોય ને વાપરતા હોય. પછી એના મા બાપ થાકી જાય, એટલે કે તમે શું કામ આવ્યા બધા? 1 રૂપિયો રળતા નથી ને ઉડાડવા જ આવ્યા છો? એ કે પણ તમે ભેગું કરવા આવ્યા ને અમે ખાવા આવ્યા. તમે શું કરવા આવ્યા? ભેગું કરવા. અને ભેગું કરે એ લોભી માણા હોય, એ વાપરે નહીં. અને વાપરે એ ભેગું ન કરી શકે, એ કમાઈ ન શકે.
બે વસ્તુ થાય હારી, ભેગું જ કરવું છે તો અહીંયા કાંઈક ખાવાવાળા જ જોઈએ ને, વાપરવાવાળા જ જોઈએ ને. પણ વાપરીને ખાઈને ને કાંઈ ન કરીને એટલે એવા માણસો મોકલી દે ભગવાન કે જા ને ઢગલાને નાશ કરે, ખૂટવાડ આ ડુંગર છે મોટો, એટલે લેવલ હરખું કરે. એ કે આ ડુંગર છે ને એ ખાડા પુરાણ, ખાડા પૂરવા છે. ઘણા બહુ સમૃદ્ધિના શિખર ઉપર પહોંચે એટલે આ જગતમાં તેજીની મંદી આવે એ શું છે? મેં કે તમે કાંઈ ઊભી નથી કરી. પણ પહેલાં માણસ એટલો બધો આમ આગળ નીકળે, એટલો બધો દોડવા મળે, એટલું બધું ભેગું કરવા મળે ને કમાવા મળે ને આગળ જાય કે મોટા ડુંગર એટલું કરે ને પછી કાબુમાં ન રહે ને. અને એવો સમય આવે તે ચારે બાજુથી માણસો ખાવ ખાવનો લાય કરે પછી તમારો કાબુ છૂટી જાય. વાડીએથી તમે પહેલાં એમ થાય કે આ 5 મણનો ભારો ઉપાડીને ઘરે પોગાડી દઈશ, એટલે મોટો ભારો બાંધે ને ત્યાં અડધે પોગે ને ત્યાં છૂટી જાય, નાખી દેવો પડે હેઠે, ન ઉપડ્યો. ઉઠમણા થાય વહીવટના, ભાગી જાય, ઉઠી જાય. એનું કારણ શું છે કે ડુંગર તૂટે ને તો જ ખાડા પૂરાય. અમારા ડાયા ફુએ એકવાર કીધું એ કે આ નો એ ખુલ્લો થઈ જાય કે અમારી પાસે કાંઈ નથી તો હું લઈ લે. પણ માણસ ખુલ્લો નથી, ઢાંકે છે, હતાડે છે. અને હતાડે ને એ બધું હતાડેલું માણસને કઢાવવું છે. મિલકત હતાડતો હોય, વૈભવ હતાડતો હોય, ધન હતાડતો હોય, સાચું બોલતો ન હોય એટલે ત્યાં દુઃખ હોય. અને તમે ખુલ્લા થઈ જાઓ તો જેવા સો ખુલ્લા થઈ જાઓ કે ભાઈ જો એટલું આમ છે ને અહીંયા આમ છું ને આવી રીતે છે તો વહીવટ બધા એ કરી દે, આપણે ન કરવો પડે. એ કરી દે ને સામે આવીને કે ભાઈ આની પાસે 70% જેટલા સુકવણા છે, 60% છે, 80% છે, અને જેટલું હોય એટલું બધાને ફાળવી દે. પણ એમાં બધાને મંજૂર ન હોય, અમુકને મંજૂર હોય ને અમુકને ન હોય. આ તો આપણે દાખલો દઈએ, એવું કાંઈ નથી. અમે હીરા બજારમાં હતા ને અવળી જગ્યાએ વાપરી નાખીએ. જ્યારે આપણું બળ કાયમ ન આવે ને ત્યારે આપણે એમ કંઈક હવે જે થાય એટલે આપણે દિલગીર થઈ જાય. દિલગીરી સાથ લખવાનું કે ફલાણા ભાઈ એ ગયા અમને ગમતું નથી પણ ઈશ્વરને ગમ્યું એ બરાબર, જે ઈશ્વરને ગમ્યું એ બરાબર. આ વાત આપણે ક્યારે લખીએ? માણસ મરી જાય ને ત્યારે લખીએ કે જે ઈશ્વરને ગમ્યું એ બરાબર. જીવતા કોઈ લખ્યું? જીવતા કોઈ કહી દીધું જે ઈશ્વરને ગમ્યું એ બરાબર. અને આ જીવતા કરવાની જરૂર છે. મીરાએ એમ કીધું કે રામ રાખે એમ રહી, રાણાજી અમે ચીઠીના સાકર સહી, અમે કોઈને કાંઈ ન કહીએ. આ એની જીવનમાં સ્વીકારી લીધું જે છે એ. અને જીવનમાં જે છે એ સ્વીકારવું ને એની રાશ ભગવાનના હાથમાં જાય. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણો. ભગવાન જ્યાં આપણું ગાડું લઈ જાય ત્યાં આપણને મંજૂર હોવું જોઈએ. સમય આવે, સંજોગ આવે, ટકટાણું આવે, આમ ગાડું જતું હોય તો આમે વયું જાય, કાંઈ નક્કી ન હોય. રામને રામ રાજ મળવાનું હતું પણ વનમાં ગાડું વયું ગયું, સ્વીકારી લીધું. જીવનને સ્વીકારતા શીખશો તો તમને દુઃખ નહીં આવે અને ભગવાન તમને સહન શક્તિ આપશે. જે જીવનમાં આવ્યું છે ને એને સ્વીકારી લેવું. અને સ્વીકારશો ને તો ભગવાન એનો આશીર્વાદ આપશે. અને આશીર્વાદનો તાકાત કેવી છે? જબરદસ્ત સહન શક્તિ. બધું જીરવાય, સુખે જીરવાય ને દુઃખે જીરવાય. આ જીરવું એટલે એમ નહીં દુઃખ જીરવાય, દુઃખ નથી જીરવા તમને, સુખે નથી માણસ જીરવી શકતા. માણસ પાસે સુખ હોય ને એ જીરવાય નહીં, પણ એને માય આશીર્વાદની જરૂર પડે. એટલે આપણે ભગવાનની ભક્તિ કરવી પડે. તો એક તું જો મળે તો સર્વે મળ્યું એમ જાણું, જ્યારે કરાર થશે મુદને કે મારા બે કરાર દિલમાં. જીવનના સુર સાલેનો શેખ તાર દિલમાં, ભક્તિ કરીને રીઝાવું મારો છે યાર દિલમાં. તો જે મહાપુરુષોના જીવનમાં જરાક ડોક્યું કાઢીને જોઈ, એના શબ્દો, એના ભજન, એની વાણી, એના વિચારો, એનું ધ્યાન ક્યાં હતું
તો એનું ધ્યાન ભગવાન સામે હતું. અને ભગવાન પ્રગટ ક્યાં, એ ખેલ આપણને ગુરુ પાસેથી જાણવા મળે. નગર ભગવાન ભગવાન તો આખી દુનિયા કરે. રામ રામ તો સબ કહે, ઠગ ઠાકોર ને સોર, બિના પ્રેમ રીજે નહીં, તુલસી નંદ કિશોર. પ્રેમ વગરનો રીતતો નથી, અને પ્રેમ કઈ પ્રગટ હોય એની હારી થાય. પ્રેમ ક્યાં થાય? પ્રગટ હોય ને. કારણ કે પ્રગટ તો એને કહેવાય કે જેને હારે આપણે વાતો કરીએ, બોલીએ, ત્યાં પ્રેમ થાય ને. એટલે માણાની હારી માણા બોલે, વાતું કરે, પણ પાણાની હારી કોઈ બોલ્યો? કદાચ બોલ્યો હોય તો આપણને ખબર નથી. જડની સાથે જડ જેવો થઈ, કર્મ બાર શીર લેશે, તું તો તારું આપ વિચારી. કાયાને હું કહે છે, આ કાયા છે ને એ જડ જેવી છે, પથ્થર જેવી છે, પણ કાયાને ચલાવે ને એ જડ નથી. એ ધ્યાન, એ સમજણી. કાયાને ચલાવનારો જે છે, કાયાને સજીવન કરી નાખનારો છે, એ ચેતન બ્રહ્મ છે. અને આ કાયામાંથી વયો જાય ને એટલે દુર્ગંધ તરત જ છે. આ દુર્ગંધ એ પાપનું પોટલું છે. એ હતો ને વિસ્કી બેલરી. આ શરીર હળાળ ઝેર છે, દુર્ગંધ છે. આમાંથી ચેતનવંતો, ગુણવંતો અને સુગંધી છે ને, સુગંધી વયો જાય ને એટલે સુગંધ છે ને એ વહી જાય અને દુર્ગંધ પડી રહે. અને દુર્ગંધને કોઈ ઘડીક વારે ન રાખે. તરત જ એમ કે કાઢો આને, જલ્દી કાઢો. એટલે સુગંધી છે એને જાણી લેવો, મીઠો હથવારો છે એને જાણી લેવો, એની હારી આનંદ કરી, એની હારી વાતો કરી લેવી, એને પ્રગટ કરવો તો એની હારી પ્રેમ કરી લો. તમારી અંદર બેઠો એને. પણ એના માટે આપણે આ વાત કરી હતી સવારની સભામાં કે એના માટે એકાંત જોવે. અને એકાંતમાં પ્રસન્ન થઈ ગયો ને તો હજારો માણાની વચ્ચે એકાંત તમે કરી શકો. હજારો માણા હોય ને છતાંય તમે એકમાં સુરતા હાંધીને અને એની હારી વાતો કરી શકો. બાકી હજારો માણામાં આપણી સુરતા રહી જાય ને તો આ એકને હાંધવો રહી જાય. અને આ એક હાંધી લો ને તો આ દુનિયાનું વજન ઉતરી જાય, જોખમ ટળી જાય. આ તો આપણું કરતા જોખમ આવે ને ફાવે ધણીનો દાવ. એટલે આપણે કોઈ દે ડાબી જમણી જોવી નહીં. બરાબર? આપણે ડાબી જમણી જોવા રહી ને એટલે સુખ દુઃખ આવે. એટલે સદગુરુએ આપણે જે ધર્મના ધોરી ઓળખાવ્યા છે એ ધર્મના માર્ગે આંકવા અને સતને રસ્તે આંકવા. સવા બાપાએ કીધું કે સતના રસ્તે થઈને હાલ્યા એકાએક અસંગ, સુરતીનું સગપણ કર્યું ઊંચું કુળ અવિનાશ. સતને રસ્તે થઈને હાલ્યા ને એકાએક અસંગ. આ સ્વયંવર રસ્યો સદગુરુના દેશમાં, પરણે છે શબ્દને સુરતા નાર. શબ્દને સુરતા નાર છે એ શબ્દની હારી પરણે એટલે ત્યાં એકલી જ હોય બીજું કોઈ હાથવારો. કારણ કે જે સુખ લેવું છે એ એકાંતમાં જ મળે. એટલે શબ્દ વિનાની સુરતા આંધળી કહો ક્યાં લગી જાય, દ્વાર ન પામે મોક્ષનું અને ત્રણેય લોકમાં અથડાય. શબ્દ જ્યાં નામ પીયું નામ પરમાત્મા પરિબ્રહ્મ ન મળ્યો ત્યાં સુધી આપણી વૃત્તિ આપણી સુરતા આંધળી છે. એટલે એ કોઈને ભરોસે કોકને આપીને તો કોક કારે વરત કાપી નાખે ને આપણને રખડતા કરી મૂકે. એટલે મીરાબાઈ કીધું કે મીરા કે એવા વરને હું વરીએ કે આજ જીવે ને કાલ મરી જાય. મીરા કે હું અમર વરને વરું, મારો સુટલો તો અમર થઈ જાય. અખંડ વરને વરું. અને એ અખંડ વર્ષ કયો છે? મારા ગુરુજીએ જુગતી કીધી મને ગરુડાને દીધી.
મારા ગુરુજીએ જુગતી કીધે મને વરરૂડાને દીધી. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું કોયું. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું કોયું. મારા ગુરુજીએ મુહૂર્ત લીધા, પરિબ્રહ્મથી સગપણ કીધા. મારા ગુરુજીએ મુહૂર્ત લીધા, પરિબ્રહ્મથી સગપણ કીધા. મારા ગુરુએ જુગતી કીધી, મને વરરૂડાને દીધી. શૂન્યમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. શૂન્યમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. મારા પિયુનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. મારા ગુરુએ જુગતી કીધી, મને વરરૂડાને દીધી. સુરતા યટાણી મારી, નુરતા નણંદય મારી. સુરતા યટાણી સારી, નુરતા નણંદય મારી. સૂક્ષ્મણાની સેજુરૂડીને ફેરી અમર ચૂડી. સૂક્ષ્મણાની સેજુરૂડી મેં ફેરી અમર ચૂડી. મારા ગુરુએ જુગતી કીધી, મને વરરૂડાને દીધી. આણલા હવે નહીં વળીએ, પગલા પાછા નહીં ભરીએ. આણલા હવે નહીં વળીએ, પગલા પાછા નહીં ભરીએ. મારી પ્રીત પુરવની જાગી, મારા ચિત્તમાં સટકી લાગી. મારી પ્રીત પુરવની જાગી, મારા ચિત્તમાં સટકી લાગી. આપે અલકય વિનાશી, હું સૌ તમારી દાસી. આપે અલકય વિનાશી, હું સૌ તમારી દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી, ગોપી આનંદ સુખડા પામી. બાઈ મીરાના ગિરધર સ્વામી, ગોપી આનંદ સુખડા પામી. મારા ગુરુજીએ જુગતી કીધી, મને વરરૂડાને દીધી. મને વરરૂડાને દીધી.